મોંઘા ભાવે મગફળીની ખરીદીમાં પણ લાંચની ફરિયાદ નોંધાઈ છે। સતલાસણામાં કલ્યાણજી ઠાકોર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। મગફળીની ખરીદી દરમિયાન કોઈ ખામી ન કાઢવા લાંચ માંગી હતી। મગફળીની ખરીદીમાં સહકારી મંડળીના માણસો લાંચ માંગે છે। ખામી ન કાઢીને ખરીદી કરવા બદલ 2 થી 6 હજારની લાંચ માંગવામાં આવે છે। એસીબીની ટીમે લાંચની રકમ લેતા કલ્યાણજી ઠાકોરને ઝડપી પાડ્યા છે। તો ખામી ન કાઢીને ખરીદી કરવા બદલ 2 થી 6 હજારની લાંચ માંગવામાં આવે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે। તેજસ, મગફળીની ખરીદીમાં પણ હવે લાંચની ફરિયાદ સામે આવી છે। બિલકુલ દીપંશી કહી શકાય કે અત્યાર સુધી તો કહી શકાય કે અનેક જગ્યા ઉપર જ્યાં સરકારી બાબુઓ લાંચ માંગતા હોય લાંચિયા અધિકારીઓ સામે આવે છે, ત્યારે પરંતુ હવે ખેડૂતો પાસે લાંચ માંગવામાં આવી રહી છે। મગફળીની ખરીદી કહી શકાય કે સતલાસણા એપીએમસી ખાતે જે છે ટેકાના ખરીદી કરવામાં આવી રહી છે, ત્યારે મગફળીની ખરીદનાર સહકારી મંડળીના જે માણસો જે છે લાંચ માંગતા હોય તે પ્રકારની રાવ ઉઠી હતી। સમગ્ર મામલે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું, જેમાં ખાસ કરીને ફરિયાદી જે ખેડૂત છે તેની મગફળીમાં ખામી ખરીદવામાં આવે તે મામલે જે છે લાંચ માંગવામાં આવી હતી અને 5000 થી 4500 સુધીની જે છે તે લાંચ માંગવામાં આવી હતી, જેમાં 4500 રૂપિયા જે નક્કી થતા જે છે તે રંગે હાથ કહી શકાય કે એસીબીના છટકામાં જે છે તે આ વ્યક્તિ કલ્યાણજી ઠાકોર નામનો જે વ્યક્તિ ઝડપાઈ ગયો હતો અને હાલમાં તો એસીબી દ્વારા કલ્યાણજી ઠાકોરની ધરપકડ કરીને વધુ જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી તેજસ, સહકારી મંડળીના માણસો સામે કેમ ફરિયાદ નોંધવામાં નથી આવી હજુ સુધી? હાલ એ મામલે કહી શકાય કે બંસી એસીબી દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે કે કોના રહેમ નજર હેઠળ આ પ્રકારની જે પ્રવૃત્તિ થતી હતી, કેટલા સમયથી આ પ્રકારની જે છે તે ખેડૂતો પાસેથી આ પ્રકારે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે હાલમાં તો એસીબી તપાસ કરી રહી છે। કહી શકાય કે આ તપાસના દોરમાં કે અન્ય નામો પણ જે છે તે સામે આવી છે અને અન્ય લોકો સમક્ષ પણ જે છે તે આ મામલે થઈ શકે તે પ્રકારની હાલમાં તો વાત સામે આવી રહી છે। જી તેજસ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો પાટીદાર